નમસ્કાર મિત્રો, વ્યાસ પંચાંગ કથા શાસ્ત્રી અમિત વ્યાસના જય મહાદેવ। આજે આપણે જોઈએ નવમુખી રુદ્રાક્ષ વિશે। નવમુખી રુદ્રાક્ષ છે કે આ રુદ્રાક્ષના મુખ્ય દેવતાઓને ભૈરવ, યમ અને કપિલ મુનિ ગણવામાં આવે છે। તે મહાદેવી દુર્ગાનું પણ પ્રતીક માનવામાં આવે છે, જેના નવ મુખ એટલે કે જો નવરાત્રી દરમિયાન આ રુદ્રાક્ષને ડાબા હાથ પર પહેરવામાં આવે તો તે દેવી દુર્ગાની કૃપા, ઉર્જા અને આપણને શક્તિ, સંપત્તિ તેમજ કૌટુંબિક સુખ તેમજ બાળકોનું સુખ અને બધી ઈચ્છાઓની આપણને પૂર્ણતા પ્રદાન કરે છે। તે દેવી દુર્ગાના તમામ નવ સ્વરૂપોનું પ્રતિનિધિત્વ કરે છે। તે ખાસ કરીને કેતુ ગ્રહને પણ નિયંત્રિત કરે છે અને કેતુ ગ્રહ દ્વારા થતા તમામ રોગો તેમજ સમસ્યાઓને દૂર કરવામાં પણ આ રુદ્રાક્ષ મદદ કરે છે। તેને ખાસ પહેરતી વખતે અથવા દરરોજ જાપ કરવાનો મંત્ર જોઈએ તો ઓમ નમઃ શિવાય તો છે જ, તો આનો ખાસ મંત્ર જોઈએ તો ઓમ હ્રીમ હોમ નમઃ, ઓમ હ્રીમ હોમ નમઃ આ મંત્ર છે। આ મંત્ર કરો તો તમને સારો એવો ફાયદો થઈ શકશે। તેના અન્ય ફાયદાઓ જોઈએ તો તે આ રુદ્રાક્ષ આધ્યાત્મિક પ્રગતિ અને મુક્તિ માટે તે ખૂબ જ શુભ અને લાભદાયી ગણવામાં આવે છે। આ રુદ્રાક્ષને પહેરવાથી ગર્ભપાત થતો પણ અટકી શકે છે। તેનો નિયંત્રક ગ્રહ જોઈએ તો ખાસ કરીને કેતુ છે અને તેનો ઉપયોગ ખાસ કેતુ ગ્રહની શાંતિ માટે પણ કરવામાં આવે છે। તો આ હતા નવમુખી રુદ્રાક્ષ વિશેની માહિતી। તો નમસ્કાર મિત્રો, આ વિડીયો લાઈક કરો, શેર કરો ને સબસ્ક્રાઇબ કરો।